પ્રધાનમંત્રીએ હમણાં જ કાલે એક નિવેદન આપ્યું છે કે પેટ્રોલ ઓછું આપણે વાપરવાની જરૂર છે, ડીઝલ ઓછું વાપરવાની જરૂર છે. એ નિવેદન પર શું કહેશો પહેલાં તો? એકચ્યુઅલી પબ્લિક શુડ સપોર્ટ હિમ. બેઝિકલી આ જે ઈરાનવાળું અને અમેરિકાવાળું વોર છે એ પરિસ્થિતિ એકચ્યુઅલી ગંભીર છે. તો મને લાગે છે કે આખા ઇન્ડિયાએ સપોર્ટ કરવો જોઈએ. વર્લ્ડમાં કોઈ બી એક રોડ શોમાં 100થી 200 ગાડીઓનો યુઝ થતો હોય, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ભાષણ કરતો હોય એના માટે અલગથી હેલિકોપ્ટર આવતું હોય, તો આ બધા જે ખર્ચા અમુક છે એ ઓછું કરવું જોઈએ. એના માનશે બધા, જરૂરી છે તારે માનવું. એ ખોટો આપણો ચાર્જ વધી જાય પછી એ લોકો બી પ્રાઇસ વધારશે જ કે બહારથી લાવશે તો પછી શું થશે? એમને ચાર્જ તો વધારવો જ પડશે ને, એને કરશે થોડું. પણ સરકારને થોડું એ બાબતમાં સમજવું જોઈએ કે જે આપણા બી ખર્ચા ઓછા કરે તો પબ્લિક કરશે. જો એ લોકો જ ના કરી શકે તો આપણે પબ્લિકે ક્યાં માનવાની? इकोनॉमिकल सोच समझ के बोला होगा तो मे भी मानना चाहिए तो बेटर रहेगा. मानेंगे तो ही मालूम पड़ेगा कि आने वाले 6 या 7 महीने में इफेक्ट क्या होता है. तो ट्राई करना चाहिए लोगों को. એવું પણ કહ્યું કે સોનું ના ખરીદો અત્યારે થોડો સમય માટે, એનાથી પણ ઘણો ફાયદો થાય. લોકો માનશે ખરી, કારણ કે સોનું તો આમ ઇમોશન સાથે જોડાયેલું છે બધાના. પાર્શિયલી કદાચ મને એવું લાગે છે કે થોડું ઘણું જે સમજદાર લોકો છે ઇમ્પ્લિમેન્ટ કરશે. એટલીસ્ટ પેલા લોકો રોડ શોમાં એક સાથે 10, 15, 25 ગાડીઓ લઈને ફરતા હોય સાથે, એ भी थोड़ा काप मूके तो सारू है. सोने में ऐसा है मैडम कि उसमें इमोशन से भी जुड़ा हुआ है और एक इन्वेस्टमेंट पर्पस से भी जुड़ा हुआ है, क्योंकि अगर आप सोने को अगर देखो तो एक साल में उसने 50% जितना रिटर्न कमा के दिया है, काफ़ी एक इंटरवल के अंदर, एक गैप के अंदर. સોનાવાળું નહીં માને કોઈ? નહીં માને. થોડું તો થોડું એ આપે ખરું. કોઈ જેવી જેની શક્તિ 2 તોલાય કોઈક આપશે, પણ આપશે તો ખરું જ ને. મેઇન તો આ જ છે કે ભાઈ જે એમના પ્રોગ્રામ થતા હોય છે તો એમાં કેટલા વ્હીકલ્સ, એ રોડ શો થતા હોય, જે રેલી થતી હોય છે તો એમાં જે બી વ્હીકલ્સ યુઝ થાય છે તો એ પહેલાં તો એ રેલી બંધ કરી દેવી જોઈએ, તો જેનાથી પેટ્રોલનું આપણે સેવિંગ કરી શકીએ છીએ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. પ્રધાનમંત્રીનું બોલાયેલું એક નિવેદન, અને નિવેદન પર સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ દેશના લોકોને અપીલ કરી કે પેટ્રોલ ડીઝલ આપણે થોડુંક બચાવવાની જરૂર છે, સોનું નથી ખરીદવાનું. બીજી બાજુ લોકો કહી રહ્યા છે કે તો પછી સરકારી કાર્યક્રમોમાં પણ ખર્ચો ઓછો કરી દો, રોડ શો પણ બંધ કરી દો. તો લોકો સાથે વાતચીત કરવી છે પ્રધાનમંત્રીના એ નિવેદન વિશે, સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે બધા જ વિષય પર વાત કરીએ. અમને જ પૂછીએ, 1 મિનિટ વાત કરશો? શું નામ છે તમારું? સંજય પંડ્યા. અને સંજયભાઈ શું કામ કરો છો? આઈ એમ રિટાયર્ડ પેન્શનર. અને સંજયભાઈ, ખબર છે કે પ્રધાનમંત્રીએ હમણાં જ કાલે એક નિવેદન આપ્યું છે કે પેટ્રોલ ઓછું આપણે વાપરવાની જરૂર છે, ડીઝલ ઓછું વાપરવાની જરૂર છે. એ નિવેદન પર શું કહેશો પહેલાં તો? એકચ્યુઅલી પબ્લિક શુડ સપોર્ટ હિમ. બેઝિકલી આ જે ઈરાનવાળું અને અમેરિકાવાળું વોર છે એ પરિસ્થિતિ એકચ્યુઅલી ગંભીર છે. તો મને લાગે છે કે આખા ઇન્ડિયાએ સપોર્ટ કરવો જોઈએ. વર્લ્ડમાં બધે કિંમતો વધી ગઈ છે દરેક વસ્તુની, કોમોડિટીઝથી માંડી અને પેટ્રોલ, ડીઝલ, એવરીથિંગ. સો આપણે ત્યાં વધ્યા નથી તો એટલો કંટ્રોલ રાખ્યો છે, તો પછી આપણે વાપરમાં કંટ્રોલ રાખીએ તો કદાચ કોમ્પેન્સેટ થઈ જાય. બને બીજી બાજુ લોકો એવું પણ કહી રહ્યા છે કે પીએમ જ્યારે નિવેદન આપે એ ખર્ચો ઓછો કરી દેવો જોઈએ, એમાં જે વપરાય એ ઓછું કરો, રોડ શો બંધ કરો. એ આવશે ધીરે ધીરે, એના રિસ્ટ્રિક્શન ચોક્કસ આવશે. નિવેદન આપો અને એ જ દિવસે કદાચ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય એ વસ્તુ અઘરી છે, બટ મને લાગે છે કે સરકારી ખર્ચામાં ચોક્કસ કાપ આવશે. અચ્છા, એમાં પેટ્રોલ ડીઝલ ઓછું થશે, એમાં વર્ચ્યુઅલ થશે બધું. આપણે માની લઈએ અને કરવું જોઈએ ચોક્કસ. અને પ્રધાનમંત્રીના આ નિવેદન પછી ચર્ચા થઈ કે સોનું નહીં ખરીદીએ. ભારતમાં એવું પણ કહ્યું કે સોનું ના ખરીદો અત્યારે થોડો સમય માટે, એનાથી પણ ઘણો ફાયદો થાય. લોકો માનશે ખરી, કારણ કે સોનું તો આમ ઇમોશન સાથે જોડાયેલું છે બધાના. પાર્શિયલી કદાચ મને એવું લાગે છે કે થોડું ઘણું જે સમજદાર લોકો છે ઇમ્પ્લિમેન્ટ કરશે. એટલીસ્ટ ઘરમાં જે પડ્યું છે એ સોનું યુટિલાઇઝ થાય ને નવું બાય ના કરે ને, તો બી મારા હિસાબે તો એ એક સેવિંગ જ છે. શું નામ છે આપનું? મારું નામ જયેશ. પ્રિતેશ. અને શું કામ કરો છો તમે? હું આઈટી કંપનીમાં. અચ્છા, આઈટી કંપનીમાં છો. પ્રધાનમંત્રીએ 2 દિવસમાં જે નિવેદન આપ્યું, એટલે પેટ્રોલ ઓછું વાપરવાથી લઈને જે અપીલ કરી છે બધાને, શું લાગે છે એવું કરશો તમે કે બીજા લોકો કરશે? માનશે બધા, જરૂરી છે તારે માનવું. એ ખોટો આપણો ચાર્જ વધી જાય પછી એ લોકો બી પ્રાઇસ વધારશે જ કે બહારથી લાવશે તો પછી શું થશે? એમને ચાર્જ તો વધારવો જ પડશે ને, એને કરશે થોડું, લાગે છે એવું બધા કરશે.
પીએમની અપીલ માનશે લોકો? લગભગ 90% એને ધારણા જ મૂકી છે કારણ કે આગળ જતાં શું થશે અને લોકોના 2 પૈસા બચે એના માટે જ કહી રહ્યો છે. હોઈ શકે મે બી પોસિબિલિટી. અચ્છા, પીએમ જ્યારે આ બોલ્યા એના પછી સોશિયલ મીડિયા પર એવું પણ ખૂબ ચાલ્યું, બહુ બધા લોકો એવું બી કીધું કે જો સામાન્ય લોકોને તમે આ કહો છો જનતાને આ કરવાનું, તો સરકારી ખર્ચામાં પણ કાપ મૂકો, રોડ શો બી બંધ કરો પેટ્રોલ ડીઝલ બચાવવા માટે, બીજી બધી વસ્તુ પક્ષ અને સરકારમાં પણ લાવો. હા એ તો છે જ ને, જરૂરી છે એ બધું. એ લોકો બી વધારે ખર્ચા કરે છે તો પછી એ ઓછા કરવા જોઈએ એમને બી પહેલાંથી. કારણ કે માણસો તો બહુ ઓછો જ એમને તો થવાનો છે. પેલા લોકો રોડ શોમાં એક સાથે 10, 15, 25 ગાડીઓ તો લઈને ફરતા હોય સાથે, એ બી થોડો કાપ મૂકે તો સારું છે. પલ્લું તો બંને બાજુ માઇનસ એ હોય પ્લસ એ હોય, થોડો સરકારનો એ વાંક હોય થોડો આપણો એ વાંક હોય, એટલે બંને બાજુથી કોઈ કહી ના શકાય. પણ સરકારને થોડું એ બાબતમાં સમજવું જોઈએ કે જે આપણા બી ખર્ચા ઓછા કરે તો પબ્લિક કરશે, જો એ લોકો જ ના કરી શકે તો આપણે પબ્લિકે ક્યાં માનવાની. કઈ કઈ વસ્તુ તમને એવી લાગે છે કે જે પીએમએ કીધું આટલી બધી વસ્તુઓની અપીલ કરીએ પહેલાં ત્યાં ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ? એટલે આ લોકોનો રોડ શો હોય, પછી જે લોકો આવડા ખર્ચા હોય કે જેમ કે કોઈ બી એક રોડ શોમાં 100 થી 200 ગાડીઓનો યુઝ થતો હોય, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ભાષણ કરતો હોય એના માટે અલગથી હેલિકોપ્ટર આવતું હોય, તો આ બધા જે ખર્ચા અમુક છે એ ઓછું કરવું જોઈએ એના. તો તમે જો પોતે જ સલાહ પાલન તો બીજા તમને કઈ કઈ વસ્તુ એવી લાગે છે કે જે પહેલાં ત્યાં ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ પછી જનતા કરે તો ચાલે? એ જ સેમ જ છે. બધા બહુ લોકો ફરે છે ગાડીઓ લઈને સાથે, એ બધું ઓછું કરશે તો સાથે આપણે માણસો બી સમજશે કે ભાઈ ચલો આ બી ગવર્મેન્ટ કરે છે તો આપણે બી થોડો સપોર્ટ આપીએ એમને, તો એનાથી થોડો ફેર પડશે. અચ્છા, પ્રધાનમંત્રીએ તો એવું પણ કહ્યું કે બને તો સોનું પણ ન ખરીદો આ થોડા સમય માટે. એ પોસિબલ નથી, કારણ કે દરેકના ઘરમાં તહેવાર હોય. હવે આપણી ભારતીય સંસ્કૃતિ જેવું વિચારીએ તો 2 છોકરીને તમે ના હાલો થોડું બી તો પોસિબલ નહીં, એ નહીં થાય લગભગ મારા ખ્યાલ મુજબ. સોનાવાળું નહીં માને કોઈ? નહીં માને. થોડું તો થોડું એ આપે ખરું, કોઈ જેવી જેની શક્તિ 2 તોલાય કોઈક આપશે, પણ આપશે તો ખરું જ ને. હા, એટલે સોનું છે ને ઇમોશન સાથે જોડાયેલું છે ભારતના લોકોના, તો એ વસ્તુ પર કાપ રાખી શકશે ભારતીયો? ના ના નહીં રાખી છે. નહીં રાખી શકે, પોસિબલ નથી લાગતું. ના પોસિબલ એ નહીં, કારણ કે ઇમોશનલી વસ્તુ હોય, કારણ કે ત્યાં એક પ્રથા કહેવાય આપણી સંસ્કૃતિની કે છોકરીને તમારે થોડું ઘણું કંઈક ના કંઈક આપવું જોઈએ, તો એ સિમ્પલ વસ્તુ હોય. એ હા, વિપક્ષ તો એવી પણ વાત કરી રહ્યા છે કે ચૂંટણી પછી એમાં કંઈ ના કહેવાય. એ આમાં એ પોલિટિક્સમાં આપણે નહીં કોઈ. પણ તમે માનશો પીએમએ કીધું એ બધું? હવે એ તો એની ધારણાએ કીધું અને આપણે શું વિચારીએ પાછળ પડદા પાછળ શું ચાલતું હોય શું એવું ખબર. નહીં, તમે માનશો કે નહીં? અમે તો માનીએ છીએ. 50% માનીએ, 50% તો નહીં જ. શું 50%માં આવે? 50%માં કે આ જે તમે પેટ્રોલ ડીઝલ કહો છો એનું કદાચ આપણે કરીએ કે પછી ઇમોશનલી જે સંસ્કૃતિ સાથે જોડાયેલું હોય એમાં થોડું તો નહીં ના ચાલે લગભગ. શું નામ છે તમારું? અપૂર્વ પટેલ. અને અપૂર્વભાઈ, પીએમના નિવેદન 2 દિવસથી ખૂબ ચર્ચામાં છે કે પેટ્રોલ ઓછું વાપરો, ડીઝલ ઓછું વાપરો, બને તો વર્ક ફ્રોમ હોમ કરો, સોનું ન ખરીદો, તો શું લાગે કે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ થશે, લોકો માનશે? હા, મોદી સાહેબ કીધું છે એટલે જરૂર પડે ત્યારે તો લોકોને આપવાનું હોય તો આપી બી શકે છે, પણ અત્યારે જે કન્ડિશન છે તો એમાં તો કેવું છે કે અત્યારે સપોઝ એમના જે પોલિટિક લીડર છે તો એ ધારે તો એ બધું આ સોલ્વ કરી શકે છે. કેવી રીતના સોલ્વ કરી શકે, શું કહેવા માંગો છો? સોલ્વ એટલે બધાને ખબર જ છે કે ભાઈ સૌથી વધારે જે પોલિટિકલમાં પાવરફુલ હોય એમની જોડે જ, એમના નેતાઓ જોડે બી કેટલા પૈસા હોય છે, શું હોય છે, બરાબર છે, તો ઈચ્છે તો એ બધું થઈ શકે એવું છે. હા, એટલે બહુ તર્ક વિતર્ક એ પણ થઈ રહ્યા છે કે પ્રધાનમંત્રી જ્યારે આ કહે છે તો પછી એ સરકારી વસ્તુઓ પર પણ કાપ મુકાવી જોઈએ, એ પક્ષ જેટલો ખર્ચો કરે છે, એમના કાર્યકર્તાઓ જેટલો ખર્ચો કરે છે પેટ્રોલ ડીઝલથી લઈને, એ બધામાં પણ બચત થવી જોઈએ તો લોકો માનશે. હા, 100% થવી જોઈએ એ બધી વસ્તુ. કઈ કઈ વસ્તુ તમને એવી લાગે છે કે જે નેસેસિટી નથી અને તો પણ અત્યારે બહુ ઉપયોગમાં છે? નેસેસિટી નથી અત્યારે તો. હા, એમના જે ટ્રાવેલ્સ જે કરે છે તો એ બધા અત્યારે બંધ કરી દેવા જોઈએ. એટલે રોડ શો ને બધું થાય છે 100% બંધ કરી દેવા જોઈએ. બીજી કઈ રીતના પ્રધાનમંત્રીએ જે કીધું એ સરકારમાં પહેલા ઇમ્પ્લિમેન્ટ થઈ શકે? એટલે
એટલે જેમ કે પ્રધાનમંત્રીએ કીધું કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, ઘરે બેસીને કામ કરવું પડે તો ઘરે બેસીને કામ કરો, વર્ચ્યુઅલી બધું કરો, તો એવી કઈ વસ્તુઓ છે જે કે સરકારમાં પણ થઈ રહી છે પણ એ પહેલાં બંધ કરવાની જરૂર છે? મેઇન તો આ જ છે કે ભાઈ જે એમના પ્રોગ્રામ થતા હોય છે તો એમાં કેટલા વ્હીકલ્સ એ રોડ શો થતા હોય છે, રેલી થતી હોય છે, તો એમાં જે બી વ્હીકલ્સ યુઝ થાય છે તો એ પહેલાં તો એ રેલી બંધ કરી દેવી જોઈએ, તો જેનાથી પેટ્રોલનું આપણે સેવિંગ કરી શકીએ છીએ. અને પીએમએ એવું પણ કીધું કે સોનું જે છે એ પણ ન ખરીદો. ભારતમાં લાગે છે પોસિબલ, એમ લોકો માનશે? સોનું ઇમોશન સાથે જોડાયેલું હોય છે. હા, મેં પહેલાં જ કીધું કે જરૂર પડે તો લોકો આપવા માટે બી રેડી થઈ જશે, પણ અત્યારે જે વસ્તુ છે એ આખી અલગ જ છે. એ હવે ખબર નહીં કઈ રીતે આપણે અલગ કહી શકીએ અને મેં કીધું એ પ્રમાણે જરૂર પડશે તો લોકો આપવા તૈયાર છે, પણ આ રીતે તો તમે એ બંધ ના જ કરી શકો એમ. અચ્છા, એટલે પણ એન્ડમાં ખાલી એટલું સાંભળ્યું છે કે પીએમનું એ નિવેદન જે છે, પીએમએ જે અપીલ કરી છે, એ લોકો વધાવી લેશે, માનશે અપીલ? હા, 100% વધાવશે અને વધાવવી બી જોઈએ, કારણ કે આ દેશની એક દેશહિતની વાત છે એટલા માટે. क्या नाम है आपका? लखन पुरोहित. कैवल. और आपको पता है कि प्रधानमंत्री ने 1-2 दिन से एक अपील की है लोगों को, हाँ. जानते हैं वो? हाँ. अच्छा, तो क्या लगता है वो मानेंगे लोग? मैं सब उन्होंने कुछ बोला है, काफ़ी कुछ सोच समझ के ही बोला होगा कि भाई क्या परिस्थिति चल रही है अभी ईरान अमेरिका सबको लेकर के, इकोनॉमिकल सोच समझ के ही बोला होगा, तो मैं भी मानना चाहिए तो बेटर रहेगा. मानेंगे तो ही मालूम पड़ेगा कि आने वाले 6 या 7 महीने में इफेक्ट क्या होता है, तो ट्राई करना चाहिए लोगों को, फिर लोगों के ऊपर है. कौन सी चीज़ आपको लगता है कि हम बहुत अच्छे से कर पाएंगे, मतलब पेट्रोल बचाने से लेके सोना ना खरीदने तक, वर्क फ्रॉम होम करने की बात जो की है? देखो, सोने में ऐसा है कि अगर शादी के प्रसंग वगैरह से लेते हैं, ठीक है, या फैमिली प्रसंग लेते हैं तो लोग आई थिंक वहाँ तो लेंगे, बट हाँ ऐसा हो सकता है कि इन्वेस्टमेंट के तौर पर अगर लेते हैं तो कुछ टाइम के लिए अवॉइड कर सकते हैं. या पेट्रोल की अगर बात है तो वर्क फ्रॉम होम आईटी सेक्टर है या कुछ भी और भी सेक्टर है जो मेरे ध्यान में नहीं है, तो वहाँ अप्लाई किया जा सकता है, तो करना चाहिए, तो बेटर रहेगा. सोशल मीडिया पे एक नई जंग भी शुरू हुई है जिसमें पीएम ने जो कहा उसके सामने सब ये आर्ग्यू कर रहे हैं कि फिर अगर ये बोल रहे हैं पीएम के सबको ये करना चाहिए तो सरकार से पहले स्टार्ट करें, उधर जो खर्च होता है वो पहले कम करें. अब आर्ग्यूमेंट का तो मैडम ऐसा है कि किसी भी बात को लेकर के करोगे ना तो कहीं ना कहीं आर्ग्यूमेंट तो निकलती है. अब ये बेटर भी है कि चलो दो तरफा लड़ाई होती है और कहीं ना कहीं नुकसान भी होता है, बट अब सरकार पहले करे या कोई पहले करे उससे बेटर ज़रूरी है कि देश को क्या ज़रूरी है, कंट्री को क्या नीड है, तो वो सोच समझ के अगर किया जाए तो बेटर है. बाकी उलझनों में इन सब बातों में उलझते रहेंगे तो कुछ होने वाला नहीं है. और क्या लगता है कि सरकारी खर्च या फिर ये सब जो कार्यक्रम होते हैं उसमें क्या क्या बचत हो सकती है जो उस तरफ से भी होनी चाहिए? इस पर मैं ऐसे कुछ आर्ग्यू नहीं देना चाहूँगा, इतना मेरे को नॉलेज नहीं तो उस बात में घुसना चाहूँगा नहीं, बट अगर हो सकता है, पीएम सर ने बोला है कि ऐसा कुछ है तो मैं भी उस चीज़ पे अगर ध्यान दे सकते हैं तो उनको देना चाहिए कि मानो ऐसा उनका कोई काम है जहाँ पे सब लोगों को मिलना पड़ेगा तो वहाँ पे सब 4 व्हील लेकर के आएंगे या पेट्रोल वगैरह जा सकता है, तो वो अगर वो लोग कर सकते हैं, जूम मीटिंग जैसा भी कुछ करना चाहें तो उनको ट्राई करना चाहिए, तो वहाँ सबसे बचत होगी. फिर बाकी मेरा मानना है कि वो लोग कर सकते हैं. आपको क्या लगता है कि कौन कौन सी चीज़ें ऐसी है जिसमें बचत हो सकती है, ये जो अपील की है प्रधानमंत्री ने? ये तो जो वर्क फ्रॉम होम का किया हुआ है उन्होंने, तो वर्क फ्रॉम होम में काफ़ी कुछ आप देखो कि अभी यहाँ पे अपने गणेश ग्लोरी में भी है, तो यहाँ पे कितनी सारी आईटी कंपनीज है, अगर वहाँ से अगर वर्क फ्रॉम होम अगर 10% भी स्टाफ वर्क फ्रॉम होम करना चालू कर देता है तो कितना सारा फ्यूल है, कितना सारा जो ट्रांसपोर्टेशन का भी है और टाइम भी है वो बच सकता है. तो मुझे वो उसमें लगता है कि वहाँ पे इम्प्रूवमेंट हो सकता है वैसे करके. लोग सोना खरीदना बंद करेंगे क्योंकि वो इमोशंस से जुड़ा हुआ है भारतीयों के लिए. तो सोने में ऐसा है मैडम कि उसमें इमोशन से भी जुड़ा हुआ है और एक इन्वेस्टमेंट पर्पस से भी जुड़ा हुआ है, क्योंकि अगर आप सोने को अगर देखो तो एक साल में उसने 50% जितना रिटर्न कमा के दिया है, काफ़ी एक इंटरवल के अंदर, एक गैप के अंदर. तो वैसा भी है कि उसमें एक डिबेटेबल टॉपिक है अगेन कि उसमें लोग कैसे उसको देखते हैं कि इन्वेस्टमेंट पर्पस से देखते हैं कि क्या हो सकता है, तो वो वैसा भी है. वोकेशनल तरफ से भी है कि अगर सोना किसी के गाँव पे कोई प्रसंग आ रहा है या तो कोई फेस्टिवल्स वगैरह आ रहा है तो फिर वो वैसे भी है, तो फिर वो वैसे खरीद सकते हैं. आप कौन कौन सी चीज़ें दोनों मानेंगे? आपको अगर आपको बोले कि आपको ट्राई करना है, क्योंकि अभी तो सबको ही ट्राई करना है, कौन सी चीज़ ऐसा लगता है कि हम सब कर सकते हैं? वर्क फ्रॉम होम किया जा सकता है जहाँ पे एप्लीकेबल है, और गोल्ड जो है अगर आप इन्वेस्टमेंट के पर्पज़ से ना लें तो ना लें, और अगर कहीं मानो अवॉइड कर सकते हैं बिना फालतू कहीं घूमने करने जाना हो
ऐसी फॉरेन कुछ का भी चीज़ें बोला है कि फॉरेन बस वही तो उस तरह का कुछ चीज़ें अवॉइड कर सकते हैं अगर करना चाहे तो। आप क्या आपको लगता है? सेम ही कि वर्क फ्रॉम होम अगर हो सकता है तो बेटर है हाँ। कि काफ़ी कुछ बचाया जा सकता है उसमें भी। अगर फॉरेन अगर इंटरनेशनल अगर आप ट्रैवल कर सकते हो उसमें भी क्या है कि अभी थोड़ा आपको घूमने बचत हो सकती है, वैसा है। थैंक यू सो मच। थैंक यू आपका